બનાસકાંઠામાં રસાકસી ભર્યો અકસ્માત। થરા સિરોહી નેશનલ હાઈવે પર પાઇપો ભરેલું ટ્રેલર પલટાયું, મોટી જાનહાનિ ટળી। બનાસકાંઠા કાંકરેજ પંથકમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। સિહોરીથી પસાર થતા રાધનપુર ડીસા નેશનલ હાઈવે પર દુગરાસણ પાસે એક વિશાળકાય ટ્રેલર રોડની સાઈડમાં ખાબક્યું હતું। શું હતી સમગ્ર ઘટના? મળતી વિગતો અનુસાર કંડલા પોર્ટથી મસમોટી પાઇપો ભરીને એક ટ્રેલર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યું હતું। આ દરમિયાન દુગરાસણ નજીક અચાનક રોડ પર કોઈ અજાણ્યું વાહન આડે આવી જતા ટ્રેલર ચાલકે અકસ્માત ટાળવા માટે જોરદાર બ્રેક મારી હતી। જોકે ટ્રેલર પરનો કાબુ ગુમાવી દેતા આખું ટ્રેલર રોડની નીચે પલટી મારી ગયું હતું। સદનસીબે મોટી આફત ટળી। અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેલરમાં ભરેલી પાઇપો વેરવિખેર થઈ રહી હતી, પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે। આટલી મોટી દુર્ઘટના સર્જાવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો છે। હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।